રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે। પ્રતિ 50 કિલોના ભાવમાં 250 રૂપિયાનો વધારો કરાયો। એનપીકે અને અન્ય ખાતરના ભાવમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે પ્રતિ 50 કિલો ખાતરની થેલીના ભાવ 1720 રૂપિયા થઈ ગયા। 3 જાન્યુઆરીથી આ નવો ભાવ વધારો અમલી બન્યો છે। રવિ અને ખરીફ વાવેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે અને રાજ્યમાં અંદાજે 7 લાખ મેટ્રિક ટન ખાતરની ખપત રહે છે, ત્યારે આ ભાવ વધારાના કારણે ખેડૂતોને ખૂબ મોટો ઝટકો પડ્યો છે। ખાસ કરીને ઇફકો કંપનીએ એને 12-32-16 અને 10-26-26 પર લગભગ 250 રૂપિયા ગુણ દીઠ મોટો વધારો કર્યો છે। ખાસ કરીને કેન્દ્ર સરકાર રાસાયણિક ખાતર પર સબસિડી આપતી હોય છે। હાલમાં ડીએપી ખાતર પર લગભગ 226 કરોડ જેટલી વધારાની સબસિડી સરકારે જાહેર કરી, એને કારણે ડીએપી પર ભાવ વધારો કરવામાં આવ્યો નથી, પણ જે રીતે એનપીકે ખાતરને કન્સિડર ન કરવાના કારણે ખૂબ જ મોટો વધારો ખેડૂતો પર ઝીકાયો છે। અને ખાસ કરીને જ્યારે રવિ સિઝનની અત્યારે શરૂઆત હોય, ખેડૂતો ખૂબ જ મોટા પ્રમાણમાં જ્યારે રાસાયણિક ખાતરનો વપરાશ એનપીકેનો કરતા હોય ત્યારે ખૂબ જ મોટો બોજો ખેડૂતો પર આવ્યો છે। અને ખાસ કરીને જે સ્થિતિ બદલી જાય છે, તમે જુઓ તો છેલ્લા 10 વર્ષમાં યુરિયા પર બિલકુલ ખાતરનો ભાવ વધારો થયો નથી, અને યુરિયા ખાતર જે નાઇટ્રોજન મુખ્ય તત્વ છે, આજે પણ તમે જો તો જે યુરિયા છે 5-6 રૂપિયા કિલો યુરિયા ખાતર મળી રહ્યું છે, અને બીજી બાજુ જે રીતે ફોસ્ફરસ અને પોટાશ લગભગ 50 રૂપિયા કિલોથી જ્યારે મોંઘા થતા હોય, સ્વાભાવિક છે ખેડૂતો યુરિયા ખાતરનો વપરાશ વધારી દીધો છે, એને કારણે જમીનો બગડી રહી છે। અને જે રીતનો આ મોટો વધારો એનપીકે ખાતર પર આવ્યો છે, એને કારણે ખેડૂતોને ખૂબ જ મોટું આર્થિક ભારણ પડવાનું છે। સરકારને પણ મારી વિનંતી છે કે આ જે વધારો છે ડીએપી માફક એનપીકેને પણ કન્સિડર કરીને આ વધારો પાછો ખેંચાય એવી તમામ ખેડૂતોની લાગણી છે।